કે એની સાથે અનીતિ ભેળી છે. અનીતિ ક્યાંય ટકતી નથી. આપણે આપણા સમાજની અંદર ઘણા બધા કાંડો થતા જોઈએ છીએ. આપણે જોઈએ છીએ કે કેવું કાંઈ નહોતું ને જાહો જલાલી થઈ, 10 વર્ષ 15 વર્ષ 20 વર્ષ એવા જાહો જલાલી કરતા હોય, એવા ગાડીઓ લઈ લઈને ફરતા હોય, સમાજની અંદર એની નામના હોય, સમાજ એને માનથી બોલાવતું હોય. જો સમાજ કોઈનો થયો નથી, થવાનો નથી. સમાજ સામે જોઈને આપણું કોઈ કાર્ય ન કરીએ. આપણે સમાજ પાસે આપણે કોઈ સર્ટિફિકેટ લેવાના નથી કે આપણે કોઈને દેવાના નથી. આપણે તો આપણા આત્મા માટે થઈને કરીએ, આપણા ખુદ માટે થઈને કરીએ, આપણું કર્મ સારું કરીએ. ત્યારે પછી 10-20 વર્ષ પછી થાય ને, જેની વાવા થતી હોય અને એના જ ઘરની અંદર એવા આપણે કાંડો થતા જોઈએ કે આપણા પગ નીચેથી જમીન નીકળી જાય કે આના કરતાં તો ભગવાન આવી દોલત ના દે ને એ સારી. ચટણી રોટલો ટાઢો આપણે ખાઈ લઈએ ને, સરસ મજાની ઊંઘ આવી જાય. પણ આવી કમાણીના 56 ભોગ જે છે ને એ ધૂળ સમાન છે. એટલે આવી કમાણી ન કરીએ અને આપણા સંતાનોને આ સંસ્કાર આપીએ કે નીતિથી કમાયેલામાંથી તું 1 રૂપિયો દાન કરીશ ને તો એ કરોડો સમાન છે. પણ અનીતિથી બનાવેલા ધનમાંથી તું તાજમહેલ ખડો કરીશ કે મોટું સુવર્ણ મંદિર બનાવીશ, પણ ભગવાન એને ગ્રહણ કરશે નહીં. આ સંસ્કારોનું સિંચન શિક્ષકો પણ બાળકોમાં કરી શકે. અને શિક્ષકો તો હવે તમને ખબર છે કે બધે હરોળ છે કે બસ A1 ગ્રેડ લઈ આવો, A1 ગ્રેડ લઈ આવો. સંસ્થાને A1 ગ્રેડ જોઈએ છે, મા બાપને A1 ગ્રેડ જોઈએ છે, સમાજને A1 ગ્રેડ જોઈએ છે, અને નોકરી મેળવવા માટે A1 ગ્રેડ જોઈએ છે. એટલા માટે થઈ અને નોકરી મળશે, પૈસા મળશે, પણ સંસ્કાર નહીં મળે તો બાળક જીવશે કેમ? એના સંતાનોને એ શું આપશે? વિચાર. ક્યારેક આપણને સારી તકલીફ થાય કે હવેની પેઢી જે છે એની અંદર દિન પ્રતિદિન જે છે સંસ્કારો જે છે એ શૂન્ય થતા જાય છે. તો આ લોકોમાં નથી તો એના બાળકને એ શું આપશે? ક્યારેક વિચાર થાય કે આ કૂવામાં હોય ને તો હવેડાની અંદર આવે, સાલો કૂવો જ ખાલી છે તો પાણીનું ટીપું ક્યાંથી પડશે ક્યાંય? એટલે સરકારે વિચાર્યું છે કે અભ્યાસક્રમની અંદર પણ ભગવદ્ ગીતા અને રામાયણ મૂકીએ કે શાળાઓની અંદર આ ભણતા થાય. પણ ભણાવે કોણ ભણાવે? સંસ્કૃતના સારા શિક્ષકો હોવા જોઈએ, જે સંસ્કૃતનું મનોમંથન કરતા હોવા જોઈએ. એક સારું છે કે અમારા પોરબંદરની અંદર સાંદીપની આશ્રમ ગુરુકુળ છે અને ત્યાં ઋષિકુમારોને સંસ્કૃતની વાણી જે છે, મીઠી મધુર વાણી અને એના શ્લોકોનું ઉચ્ચારણ અને શીખવવામાં આવે છે. પણ ક્યાંક ને ક્યાંક મને ત્યાંય પણ એવું લાગે છે કે એ પેલું કર્મ ક્રિયાકાંડ એ વધારે પડતું એના પ્રત્યે ધ્યાન આપે છે. જે ધાર્મિક વિધિઓ, જીવનના મૂલ્યો જે છે એ પુસ્તકો જો બાળકને શીખવવામાં આવે, હિતોપદેશ છે, પંચતંત્ર છે, રામાયણ છે, ભાગવદ્ ગીતા છે, સ્મૃતિઓ છે, આપણી ન્યાય છે, આ બધા જે છે ને જીવનના મૂલ્યો શીખવતા પુસ્તકો છે. અને ક્યાંક ને ક્યાંક અભ્યાસક્રમની અંદર જો આવા પુસ્તકો શીખવવામાં આવે અને નકામા પુસ્તકોને દૂર કરવામાં આવે તો બાળકનું મૂલ્ય શાળાની અંદર તો થાય જ. કદાચ માતા પિતા અભણ હોય તો પણ બાળકને શાળાની અંદર આ જ્ઞાનની પ્રાપ્તિ થાય. અને આના માટે શિક્ષકો પણ એવા જ હોવા જોઈએ કે જે બાળકને મૂલ્યાંકન કરી શકે. આવા મારા નવરા બેઠા આવા વિચારો આવે, પણ આ વિચારો મારા પૂરતા સીમિત રહે છે એટલે એનું બહુ પરિણામ આવતું નથી. તો બધા આવજો અને મારા વિચારો કેવા લાગ્યા એ ચોક્કસ જણાવજો. સીતારામ બધાયને. આજે છે ગુરુવાર અને વાગી ગયા છે 6:30 સવારના. સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજ વહેલી નવરી થઈ ગઈ. અજીતને ગુરુવાર છે અને નાસ્તો થોડોક જ બનાવવાનો છે, બા પૂરતો ને મારા પૂરતો. એટલે વહેલું ફટાફટ કરીને નવરી થઈ ગઈ, નાહી ધોઈ લીધું, તૈયાર સ્કૂલે જવા માટે. નજીકની રાહ જોઉં છું, આવે તો ચા પાણી ગરમ પીએ. પછી ચા છે ને ઠંડો ન ભાવે, બા હુતા છે હજી શાંતિથી, એટલે ત્યાં સુધી નિરાત છે. હમણાં બા રાતે હુઈ જાય છે એટલે ઉપાધિ નથી, ભગવાનની મહેરબાની છે. કંઈક 1-2 વખત વળી ઉઠે ને ચેન્જ કરવું પડે ત્યારે બાકી નીંદર કરવા દે છે. ઉઠીને વિચાર આવ્યો કે જિંદગીની સફળતા મેળવવી હોય તો સરસ મજાના વિચારો અને સુવિચારો સાથે જોડાવવું પડે. સપના જોવા પડે. સપના જોયા વિના એ સપના સિદ્ધ ન થાય.
હું વિદ્યાર્થીઓને કહેતી હોય કે તમે શાળાએ આવો ને તો માત્ર ને માત્ર બેગ લઈ અને તમારે શાળાએ આવવું છે અને પછી શાળાએથી વયું જવું છે, એમ તમને જીવનની અંદર સફળતા નહીં મળે, પરંતુ એક ધ્યેય નક્કી કરવું પડે કે હું શાળાએ આ કામ માટે જાઉં છું. હવે જે છે ને શાળાએ વિદ્યા મેળવવા માટેનું માત્ર માધ્યમ નથી રહી ગયું, પુસ્તકિયું જ્ઞાન થઈ ગયું છે. શાળાની અંદર ક્યાંય તમને નોલેજ મળતું નથી, બસ પુસ્તક, ગ્રેડ, ડિગ્રી, છેલ્લે આપણે કહીએ ને કે સ્પર્ધા, હરીફાઈ. જો મા બાપને વિચારો છે કે મારી દીકરી જિલ્લામાં નંબર લઈ આવે, શિક્ષકોને વિચારો છે કે શાળાનો અમારો નંબર આવે, ટ્રસ્ટીઓને વિચાર છે કે અમારી શાળાઓ જે છે એ સર્વપ્રથમ શ્રેષ્ઠ શાળા બને. અત્યારે એક સ્પર્ધાનો યુગ બની ગયો છે. નોલેજ નથી, જ્ઞાન નથી. જ્ઞાનની આધ્યાત્મિક પ્રાપ્તિ જે આપણા સંતો મહંતો ગુરુઓ જે આપણા સુધી પહોંચાડતા ને, એ ક્યાંક ને ક્યાંક ખૂટે છે. બહુ પ્રયત્ન કરે છે બધા સરકાર કે ભગવદ્ ગીતાના પઠન કરાવવામાં આવે, રામાયણની ચોપાઈઓ ભણાવવામાં આવે, પણ એવા શિક્ષકો તો જોઈએ ને જે ભગવદ્ ગીતાને પોતે પહેલાં સમજતા હોવા જોઈએ, રામાયણની ચોપાઈઓને પોતે પહેલાં સમજતા હોવા જોઈએ, પોતાના જીવન સાથે એણે ક્યાંક ને ક્યાંક જોડાયેલું હોવું જોઈએ. ક્યાંક ને ક્યાંક ઘણું બધું ઘટે છે, પરંતુ એ ઘટે છે એ હવે ઘટતું જ રહેશે, કારણ કે દિન પ્રતિદિન માણસને એક હરોળમાં ઉતરવું છે કે જલ્દી રૂપિયાવાળું બની જવું, નોકરી લઈ લેવી. એક ખાસ મને વિચાર આવે છે કે મા બાપ જે છે ને એ બરાબર છે, રૂપિયો કમાવો જરૂરી છે, રૂપિયા વિના જીવનમાં કાંઈ થતું જ નથી. અને આપણી પાસે રૂપિયા ન હોય ને તો બીજા તો ઠીક, આપણા હગા જ પહેલાં આપણે તર છોડી દઈએ અને વારંવાર આપણે અપમાનિત કરે. આ તો મારો ખુદનો અનુભવ છે. તમારી પાસે પૈસા ન હોય અને તમે ગરીબ હોય તો સૌથી પહેલાં દુનિયા તો પછી કહેશે કે તમે ગરીબ છો એમ, પણ સૌથી પહેલાં તો આપણને તરછોડનારા, આપને અપમાનિત કરનારા અને આપને વારંવાર જે છે ને એ આપણી અંદર બુદ્ધિ નથી અને આપને કાંઈ ખબર જ નથી પડતી એવું સાબિત કરનારા આપણા જ હોય પહેલાં, સૌથી પહેલાં. એટલે આ તો મારો અનુભવ છે. પૈસા જરૂરી છે, ખૂબ જરૂરી છે, પણ એ પૈસા 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 અને એ પૈસાની હરોળની અંદર આપણે એટલા બધા પાગલ બની ગયા કે આપણે આપણા સંતાનોના ભવિષ્ય વિશે પણ ના વિચાર્યું, સંતાનોના સંસ્કારો વિશે પણ ના વિચાર્યું. આજે કાંઈક ને કાંઈક બાળકોની અંદર ઘટે છે, તો આ ઘટવાની પાછળ જે છે એ આપણે ક્યાંક ને ક્યાંક જવાબદાર છીએ. પૈસા તો બેંક હાચવશે, ગઢપણની અંદર પૈસા જરૂરી છે અને બેંકો હાચવે જ છે. પૈસા પૈસા બધાય હાચવી લે. આપણે જે છે આપણા સંતાનોને હાચવવાના છે, આપણે ખુદને હાચવવાનું છે, આપણા ખુદ માટે આપણે સમય પસાર કરવાનો છે. આપણને ખુદને આપણે દિવસની અંદર 1 કલાક આપવાની છે કે હે આત્મા, મેં આજે શું કર્યું, આજે હું ઉઠી ત્યારથી સાંજ સુધીની અંદર મેં કયું એવું કામ કર્યું છે કે જે મારે કરવા જેવું નહોતું, એવું મેં કયું કામ કર્યું છે કે જે સરાહનીય છે. બીજા પાસેથી સર્ટિફિકેટ, બીજાનું અધ્યયન, બીજાની પંચાત, આની અંદર વ્યર્થ સમય પસાર ન કરતા ક્યારેક ક્યારેક આપણે આપણું ખુદનું અધ્યયન પણ 1 કલાક કરી લેવું. તમને ઘણા બધા પ્રશ્નોના જવાબ જાતે મળી જાય. સવારે ઉઠી અને સાંજ સુધી તમે તમારી આત્માને પૂછશો ને સાંજે 1 કલાક બેસીને કે મેં શું કર્યું એવું કે જે કરવા જેવું નહોતું, તમને જવાબ મળશે કે આ નહોતું કરવા જેવું. એવું મેં શું કર્યું કે જે સરાહનીય હતું, કે જે મારા માટે બરાબર યોગ્ય હતું. ઈશ્વરે મને આ પૃથ્વી પર મોકલી છે કે મોકલો છે તો એ ઈશ્વરની કાંઈ ભૂલ તો નથી, બરાબર મોકલી છે. આ કામ મેં બરાબર કર્યું છે. મજા આવશે આપણને જીવવાની. અને આપમેળે આપણી અંદર રહેલા, હું ઘણી ભૂલો કરતી, હું કંઈ સર્વગુણ સંપન્ન નહોતી. મારા જીવનની અંદર અઢળક ભૂલો મેં પણ કરેલી છે. જ્યારે જુવાનીનો જોર હોય આપણી અંદર, સમજવાની શક્તિ ના હોય, જીવન અને આપણો આત્મા શું છે એ આપણને જ્ઞાન ના હોય, ત્યારે જ્ઞાનની પ્રાપ્તિ જ્યારે ના થઈ હોય ત્યારે આપણે એટલી બધી ભૂલો કરીએ કે નાની નાની બાબતની અંદર ભૂલો થઈ જતી હોય. નથી કહેવું, કોઈનું દિલ નથી દુભાવવું, કોઈના આત્માને ડંખ નથી મારવો, છતાંય મરાઈ જતો હોય. જ્યારે આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય અને આપને ખુદને ખબર પડે કે આ યોગ્ય નથી, આપણે આપણું મનોમંથન કરીએ અને એવા કોઈ સજ્જન ગુરુ આપણા જીવનની અંદર આવી જાય. મને જે છે ને પ્રેમાનંદજી મહારાજના જે વિચારો છે કે જીવન શું છે, આપણો આત્મા શું છે, આપણે કોણ છીએ, અથવા તો આ પૃથ્વી પર આપણે શું કરવા આવ્યા છીએ, એના વિચારોથી ઘણું બધું મને પ્રેરણા મળી છે. અને હું એનું હમણાં ઘણા સમયથી એને હું સાંભળું છું, એટલે આપણા જીવનની સત્યતાની આપને ખબર પડી જાય. એ જ જીવનના 5 વિચારો આપણે આપણા બાળકોને આપીએ. 5માંથી 1 લેહે ને તોય ઘણું બધું છે. એ જ વિચારો શિક્ષકો પણ પોતાના વિદ્યાર્થીઓને આપી શકે કે ખરેખર
પૈસો જરૂરી છે, પણ પૈસો જીવન નથી. એની પાછળ તમે અનૈતિકતા આચરી, ભ્રષ્ટાચાર આચરી, કોકને રોવડાવી, કોકના ઝટી મારી કૂટી અને કોકની પાસેથી તમે ઝટી લ્યો, એ અનીતિનો પૈસો છે અને એ ટકશે નહીં. અન્યાય ઉપાર્જિતાણી દ્રવ્યાણી 10 વર્ષાણી તિષ્ઠતી. અન્યાય ઉપાર્જિતાણી દ્રવ્યાણી 10 વર્ષાણી તિષ્ઠતી પ્રાપ્તે ચ એકાદશે વર્ષે સમૂલભી વિનશ્યતિ. જો સરસ મજાની સંસ્કૃતની આ સૂક્તિ છે, સુભાષિત છે, સુભાષિત સુંદર કહેવાયેલું કે અન્યાયથી મેળવેલું ધન 10 વર્ષ ટકે છે. આપણે કહીએ ને કે દાયકો હોય છે. પ્રાપ્તે છે એકાદશે વર્ષે, એકાદશ એટલે 11મું વર્ષ, 11મું વર્ષ બેસતા જ સમૂળગું નાશ પામે છે. તમે અન્યાયથી ધન મેળવો, દોલત મેળવો, અથવા તો તમારી પાસે જાહો જલાલી કે ઐશ્વર્ય હોય, એ બધું જે છે રાખ સમાન છે. એના માટે તમને ખુશી નહીં મળે. એ 11મું વર્ષ બેસશે એટલે એ ધન તમે મેળવ્યું છે એ તો નાશ પામશે જ, એની સાથે સાથે તમારું નીતિનું પણ ચાલ્યું જશે. કારણ